सूरत के कापोद्रा इलाके में 28 लाख के मोबाइल चोरी का मुख्य आरोपी पकड़ा गया। सूरत के कापोद्रा थाना क्षेत्र में 29 लाख के मोबाइल चोरी के अपराध का मुख्य आरोपी पकड़ा गया है। गिरफ्तार आरोपी पर चोरी के 65 से ज्यादा मामले दर्ज है। गिरफ्तार आरोपी सिर्फ मोबाइल दुकानों में चोरी करता था। ये बता दें कि इस कुख्यात चोर की मुलाकात जेल में एक अन्य आरोपी से हुई और फिर वह पहली बार चोरी करने सूरत आया। फिर एक होटल में रुकने के बाद उसने इस चोरी को अंजाम दिया। सूरत के कापोद्रा थाना क्षेत्र स्थित गुजरात मोबाइल नाम की दुकान में 4 मार्च 2024 को चोरी की घटना हुई। मोबाइल चोरों ने 29 लाख के नए महंगे मोबाइल चुरा लिए। इस पूरे मामले में सूरत क्राइम ब्रांच पुलिस ने पहले एक आरोपी को गिरफ्तार किया था, जबकि मुख्य आरोपी फरार था। आरोपी ने कापोद्रा सागर सोसाइटी के सामने महा गुजरात शॉपिंग सेंटर में गुजरात मोबाइल नामक दुकान के कैश काउंटर से 1 लाख रुपए नगद और विभिन्न कंपनियों के 54 मोबाइल फोन चुरा लिए। इसी बीच पुलिस ने अमर उर्फ अंबर विजय खरात नाम के शख्स को गिरफ्तार किया। संवाददाता अश्वनाथ शिरसाट, BHP न्यूज़, सूरत। गई तारीख 4/3/2024 रोज कापोद्रा पोलीस स्टेशन विस्ताરમાં આવેલા ગુજરાત મોબાઈલની અંદર એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો। આ ઘરફોડ ચોરીની અંદર ગુજરાત મોબાઈલની અંદરથી કુલ 29 લાખ રૂપિયાના નવા કિંમતી મોબાઈલની ચોરી થયેલી। જે મોબાઈલની ચોરીના અંતે ગુનો દાખલ કરી અને કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ કરવામાં આવેલી। એ દરમિયાન અગાઉ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનાનું ડિટેક્શન કરવામાં આવેલું અને અમર ખરાટ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી। અમર ખરાટ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી। એની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ કે આ ગુનાનો મુખ્ય સૂત્રધાર અને મુખ્ય ચોરી કરનાર એક આરોપી રામ નિવાસ ઉર્ફે રામા ગુપ્તા, જેનું રહેઠાણ થાણે મુંબઈ છે, એ આ ગુનામાં મુખ્ય સૂત્રધાર છે। જેથી તેની પણ આમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી। તપાસ દરમિયાન એવું માનવું પડેલું કે આ ખૂબ જ રીઢો ગુનેગાર છે અને આ ગુનેગાર ઉપર કુલ 60થી વધારે ઘરફોડ ચોરીના ગુના દાખલ થયેલા છે। અને આ ગુનેગારની મુખ્ય એમો એવી છે કે મોટા ભાગે મોબાઈલની જ દુકાનો તોડે છે અને ચોરી કરે છે। મુંબઈમાં અસંખ્ય દુકાનો આણે તોડેલી છે અને કોઈ અજાણ્યા માણસોને આ નવા મોબાઈલો વેચવાની એમો ધરાવે છે। આ આરોપીને થાણે પોલીસ સ્ટેશન દ્વારા જે તે વખતે પકડવામાં આવેલો અને ત્યાં મુંબઈ પોલીસના હાથમાંથી પણ ફરાર થઈ ગયેલો, જેનો પણ ગુનો દાખલ થયેલો હોય। અને આશરે 1.5 મહિના પહેલાં આ આરોપીને મુંબઈ પોલીસ દ્વારા ફરીથી પકડવામાં આવેલો અને એ થાણે જેલમાં બંધ હતો, જેથી થાણે જેલમાંથી એનો કબજો મેળવી અને હાલ જે ગુજરાત મોબાઈલમાંથી જે મોબાઈલ ગયેલા છે એ ક્યાં વેચ્યા છે, કેને આપેલા છે, એની તપાસ હાલ ચાલુ છે અને આરોપી હાલ રિમાન્ડ ઉપર છે।